નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વાત કરવાની છે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર બનાસકાંઠા શાળા વિકાસ સંકુલના પેપરની. આજનું પેપર એ જો તમે આપણા નિલેશ સર જોડે ભણ્યા હોય તો પેપર તમને એકદમ ઇઝી રમકડા જેવું પેપર લાગશે. એટલા માટે જ આપણે એમને સમાજશાસ્ત્રના કિંગ તરીકે ઓળખીએ છીએ, કેમ કે એમનો ભણાયેલા બારનો અથવાવાળો પણ પ્રશ્ન એમના ભણાયેલા બારનો નથી. એટલે કે સંપૂર્ણ પેપર એ એમનું ભણાયેલું ને એમની આઈએમપીવાળું આપેલું છે. જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ કરી નાખજો, જેથી તમે સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની અંદર 80 આઉટ ઓફ 80 ગુણ લઈ શકો. તમને અહીંયા આગળ સ્ક્રીનશોટ તમે લઈ શકો છો, જે આપણે સંપૂર્ણ જવાબ સાથે મૂકેલા છે. જો તમારે પીડીએફ જોઈતી હોય તો વોટ્સઅપ પર તમે હાઈ કરી અને મોકલજો કે હાઈ સ્ટાન્ડર્ડ 12, તો તમને આના જે જવાબ સાથેની પીડીએફ છે, પીડીએફ આપણે પ્રોવાઈડ કરીશું. વિભાગ એની અંદર તમે જુઓ છો, પહેલું જ તો મેરા ભારત મહાન, પહેલાંની અંદર જવાબ શું હશે બેટા? ભારત. ત્યારબાદ ભારત રત્ન એ સર્વોચ્ચ એવોર્ડ છે, એ જ પ્રમાણે દરેક એમસીક્યુના એ આન્સર આપેલા છે. આ દરેક એમસીક્યુનું રિવિઝન એ નિલેશ સરે આપણને ક્લાસની અંદર અને યુટ્યુબના વિડીયોની અંદર કરાયેલું છે. એમના વિડીયો જોવા માટે તમારે ચેનલની અંદર વિડીયો આપણે મૂકેલા છે, તો એ તમારે જોઈ લેવાના રહેશે. ત્યારબાદ જો મોટા પ્રશ્નોની આપણે વાત કરીએ તો કે મોટા પ્રશ્નો અહીંયા આગળ તમારે 15થી 20 જે આન્સર છે એમસીક્યુ એ પણ આપણે મૂકેલા છે. વિભાગ બી, તો વિભાગ વસ્તીનું કદ શાના પર આધાર રાખે છે? જન્મ, મૃત્યુ અને સ્થળાંતર ઉપર. એ જ રીતે દરેક 21થી 30 તમે આરામથી સ્ક્રીનશોટ લઈ શકો છો. સ્ક્રીનશોટ ના જોઈતા હોય તો તમે વોટ્સઅપ પરથી પીડીએફ પણ આની પ્રોવાઈડ અમે કરી આપશું, પણ મહેનત થોડી તમારે કરવી પડશે, ત્યારે જ સફળતા હાથવેત આવશે. વિભાગ સી, તો વિભાગ સીનો દરેક સોલ્યુશન છે. આની અંદર મેન બેનિફિટ હતો કે 34માંનો જવાબ એ પ્રશ્ન નંબર 27ની અંદર અને તમારા ગાઈડના પાના નંબર 27માં પણ આ જવાબ જોવા મળે છે. દરેક પ્રશ્નનો આન્સર આપેલો છે, તમે એની સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યારબાદ આપણે જે વાત કરવાની છે કે 39થી 44, તો એ ગાઈડના તમને પેજ નંબર લખેલા છે, એ પેજ નંબર ઉપર તમારે એનો જવાબ આપેલો છે. વિભાગ ડી, તો વિભાગ ડીમાં પણ પેજ નંબર લખ્યા છે ને, કેમ કે પ્રશ્નો મોટા મુદ્દાસર છે, જેથી આપણે પૂરો પ્રશ્નો નથી લખ્યા, પણ પેજ નંબર આપેલા છે, જેથી તમે પેપર સોલ્યુશન આરામથી કરી શકો છો. તો આ જ રીતે અને સૌથી આઈએમપી વિભાગ ઈ. વિભાગ ઈની અંદર જે હાલથી અમે બોર્ડનું પેપર ફોડીએ છીએ કે 59, 60 અને 64, આ જે છે બોર્ડની અંદર કન્ફર્મ આ 3 પ્રશ્નો આવવાના છે, 59, 60 અને 64. તો જો આ પ્રશ્નો જે તૈયાર ના કર્યા હોય તો હાલથી ખાસ તૈયાર કરી દેજો, અને તમારા 15 ગુણ એ દિવાળી ગિફ્ટમાં પાક્કા ગણજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હાલથી જ સબસ્ક્રાઈબ કરજો, અને તમારી આસપાસ 9થી 12 ધોરણમાં કોઈ ભણતું હોય તો એને આ વિડીયો બધા શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા પ્રશ્નપત્રોના જવાબ સાથે. જય હિન્દ, જય ભારત.